ધોરણ 8 ધોરણ 9 ધોરણ 9 વિજ્ઞાન વર્ષ 18-19 પ્રકરણ 3 પરમાણુઓ અને અણુઓ. પરમાણુઓ વિશે શીખ્યા, જે તત્વનો સૌથી નાનામાં નાનો અવિભાજ્ય કણ છે. અણુ વિશે શીખ્યા કે જે બે તત્વોનો બનેલો છે, બે અથવા બે થી વધારે પરમાણુઓનો બનેલો છે. આયન વિશે શીખ્યા કે આયનો ધન વીજભારિત અને ઋણ વીજભારિત એવા બે પ્રકારના આયનો હોય છે, અને ધનનું ઋણ સાથે બંધ દ્વારા એનું જોડાણ થાય છે. બરાબર. તો આયનોનું નિર્માણ એ આપણે આગળ હવે ભણવાનું છે, ચોથા ચેપ્ટરમાં. હવે ત્યાર પછીનો મુદ્દો છે તો રાસાયણિક સૂત્રો લખવા. બરાબર. આપણે વિજ્ઞાનની ચોપડીમાં ઘણા બધા સૂત્રો આવે છે. H2SO4 તો એને આપણે સલ્ફ્યુરિક એસિડ કહીએ છીએ. બરાબર. હવે આપણને એમ થાય કે સારું, H છે, S છે, O છે, તો એને સલ્ફ્યુરિક એસિડ કેમ કહેવાનું? તો હાઇડ્રોજનનો અણુ SO4, બરાબર. SO4 એટલે સલ્ફર ઓક્સાઇડ સાથે જોડાઈ હાઇડ્રોજન, સલ્ફર અને ઓક્સિજન એ ત્રણેય તત્વો જોડાઈને સલ્ફ્યુરિક એસિડ બને છે. HCl હાઇડ્રોક્લોરિક એસિડ, બરાબર. Na2CO3 Na2CO3 Na એટલે ન, 2 CO એટલે કો અને 3 Na2CO3 Na2CO3, બરાબર. સોડિયમ કાર્બોનેટ એનું સૂત્ર છે. બરાબર. એમોનિયમ ક્લોરાઇડ તો NH3Cl એમોનિયમ ક્લોરાઇડ. બરાબર. તો એવા બધા જે સૂત્રો બને છે, તો એ સૂત્રો તમારું સિમ્પલ સાદું NaCl. મીઠું ક્યારે મીઠું હોય છે? નહીં હોતું. તો એને મીઠું કેમ કહે છે? મીઠું ક્યારેય મીઠું હોતું નથી, તો પણ એને લોકો મીઠું કેમ કહે છે? બોલો. નહીં ખબર ને? કારણ કે એ જો ચપટી ના નાખ્યું હોય તો કોઈ પણ પ્રકારના ખાવામાં જે ટેસ્ટ, સ્વાદ આવવો જોઈએ એ આવે. બરાબર. આપણે જે પણ કંઈ કાચું, પાકું, કડવું, તીખું, ફલાણું ઢીકણું બધું જે ખાઈએ છે, એમાં જે સ્વાદ એ ચપટી મીઠાનો હોય છે. બાકી તો બધું ખબર ને, હે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ATM ડાયટ હોય છે. અંજલિ તારક મહેતા રોજ સવારે બિચારાને દૂધીનું જ્યુસ, કારેલાનું જ્યુસ, સલાડ આવું જ બધું ખવડાવે. ભજીયા સમોસા અડવાનું જ નહીં. તો રાસાયણિક સૂત્રો, આવા બધા રાસાયણિક સૂત્રોથી આપણે પરિચિત છે. આપણા વિજ્ઞાનમાં આવા બધા સૂત્રો આવે છે, એનાથી ખબર છે. પણ એ સૂત્રો કેવી રીતે બને છે ને કેવી રીતે લખાય છે એ આપણે હવે જોઈએ. રાઇટિંગ કેમિકલ ફોર્મ્યુલા. નંબર 1, કોઈ પણ સંયોજન એટલે જુદા જુદા તત્વોનું એક નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે જોડાઈ અને સંયોજનના અણુનું નિર્માણ કરે છે. એટલે જુદા જુદા તત્વોના પરમાણુ. તો કોઈ પણ સંયોજનનું રાસાયણિક સૂત્ર, તારું ધ્યાન તારામાં જ હોવું જોઈએ. કોઈ પણ સંયોજનનું રાસાયણિક સૂત્ર તે સંયોજનના બંધારણનું સાંકેતિક નિરૂપણ છે. સાંકેતિક નિરૂપણ. જુદા જુદા સંયોજનોના રાસાયણિક સૂત્રો સરળતાથી લખી શકાય છે
પણ આ માટે આપણને તત્વોની સંજ્ઞાઓ અને તેઓની સંયોજવાની ક્ષમતા એટલે કે સંયોજન ક્ષમતા, તો રાસાયણિક સૂત્ર માટે શું જવાબદાર છે? તો રાસાયણિક સૂત્ર બરાબર તત્વોની સંજ્ઞા વત્તા સંયોજન ક્ષમતા. સંયોજન ક્ષમતા. સંયોજન ક્ષમતાને આપણે કમ્બાઇનિંગ કેપેસિટી કહેવામાં આવે છે. બરાબર. તો જુદા જુદા તત્વો છે, જેમ અત્યારે તમે બધા બેઠા છો તો બધા જુદા જુદા તત્વો જ છો ને, કોઈ એક તત્વ છે નથી. તો પણ એ બધા તત્વોની સંજ્ઞાઓ, તો આની સંજ્ઞા ધારો કે તમારા ક્લાસનું આપણે આખું સંયોજન રાસાયણિક સૂત્ર બનાવવું હોય, તો એક જગ્યાએ તમે K લખો, બરાબર, D લખો, હા, પછી A લખો, હા, પછી P લખો, બરાબર, J લખો, બરાબર, ફરીથી K લખો, V લખો, A લખો અને K લખો. બરાબર. હવે KDAPJ, KVAK, બરાબર. આ તમારા અત્યારે બેઠેલા નમૂનાઓ જે છે એની સંજ્ઞાઓ થઈ. ધારો કે કલ્પના, દત્ત, અજય, પ્રેમ, પછી જયમીન, કાર્તિક, વિશાલ, અજીત, કેતન. રહ્યું કોઈ? આવી ગયો ને? હા. હવે આને આ રીતે આપણે કરીએ તો તમને એવું લાગે છે કે કોઈ શબ્દ બનતો હોય? નથી બનતો. તો આને, આ તત્વોની સંયોજન ક્ષમતા, તો આપણે આની અંદરથી કોઈ એવો એક સરસ શબ્દ બનાવી શકીએ જેને ધોરણ 9 નું રાસાયણિક સૂત્ર કહેવાય. બરાબર. આ પછી તમે બધા લખી નાખજો અને તમને જે બે ત્રણ આ બધા શબ્દોને યોગ્ય રીતે ગોઠવતા તમને કોઈ નવો એક શબ્દ મળશે. અને આવું પરાક્રમ વેકેશનમાં આપણે કરતા હતા. કોઈ પણ અક્ષરને કોઈની પણ જોડે જોડવાનો પ્રયત્ન કરવાનો, નવો નવો શબ્દ મળે. કદાચ એ શબ્દ ડિક્શનરીમાં હોય ખરો અને કદાચ ના હોય તો આપણે આપણો નવો બનાવવાનો. તો સંયોજનના રાસાયણિક સૂત્રો એ તત્વોની સંજ્ઞા અને તેઓની સંયોજન ક્ષમતા પર આધાર રાખે છે. હવે કોઈ પણ તત્વની સંયોજન શક્તિ અથવા તો ક્ષમતાને સંયોજકતા કહેવામાં આવે છે. તો અહીંયા સંયોજકતાની વ્યાખ્યા વેરી ગુડ લખેલી છે એટલે એને એવું લાગ્યું અચાનક મને વેરી ગુડ કેમ કીધું. હું લખવા જતો હતો પણ બે બાજુ લખેલું હતું એટલે મેં કીધું કઈ લખું, પછી ખબર પડી કે અહીંયા લખેલું છે કે જે મારે લખવાનું છે. બરાબર. એટલે એનો મતલબ કે એ ઓલમોસ્ટ મારા બુદ્ધિ સુધી પહોંચી ગઈ, એટલે અંદર ઘૂસી ગઈ છે એમ. બરાબર. કે હું જે રીતે વિચારું છું એ રીતે ધીમે ધીમે હવે વિચારતી થઈ ગઈ છે, એવું કહેવાય ને. એમ જેમ તું થઈ ગયો છું ખરું, હજી તું ઓર્ગેનાઇઝ નહીં થયો, તારે હજી સુવ્યવસ્થિત રચનાત્મક રીતે તૈયાર થવાનું બાકી છે. બરાબર. તો એવી રીતે તો સંયોજકતાની વ્યાખ્યા કોઈ પણ તત્વની સંયોજવાની શક્તિ એટલે કે ક્ષમતાને તત્વની સંયોજકતા કહેવામાં આવે છે. તો હવે આ લોકો કેવી રીતે સંયોજાય છે? બે તત્વો ભેગા કેવી રીતે થાય છે?
તો દરેક વસ્તુની કોઈને કોઈ પ્રોસેસ હોય છે. જેમ કે મારે તાલી આપવી હોય તો મારે સામે બીજો હાથ જોઈએ. દે તાલી. સામે બીજો હાથ ના, હું ગમે તેટલું આમ તાલી આલવા કરું, સામે મને બીજો હાથ જ ના મળે તો મને સામે હાથ જ ના મળે તો હું કોણ તાલી આપવાનો? બરાબર. મારે હાથ મિલાવવો હોય તો સામે અહીં જુઓ કેટલો છેટો રાખે જો. હાથ મિલાવવાનો એટલે તમારા પ્રેશર પોઈન્ટ કયા છે? તો આ બંને પોઈન્ટ તમારા એકબીજા સાથે દબાય છે. બરાબર. અને એનાથી ઉર્જા શરીરની અંદર એકબીજાની અંદર ઉર્જાનો સંચાર થાય છે, આત્મીય ભાવનો સંચાર થાય છે. અમે મળ્યા, હાય કેમ છો? બરાબર. આ બધું એમનેમ નથી આવ્યું. હા, આની પાછળ આ પ્રેશર પોઈન્ટ છે, આની અંદર એની પાછળ વિજ્ઞાન રહેલું છે. બરાબર. નહીં તો હાથ મિલા કેમ છે? આ શું? આ શું? બરાબર. પછી જે આ રીતે આપણે કરીએ છીએ, બરાબર, તો તમે સિમ્બોલ જોયો હશે તો મજબૂત કાર્બનનું બંધન કહેવાય. બરાબર. તો મજબૂત એકબીજા સાથે અમે એકદમ મજબૂતાઈથી જોડાયેલા છે. બરાબર. તો આની પાછળનું રીઝન શું છે કે તમારા થંબની નીચે, અંગૂઠાની નીચેના જે તમારા પોઈન્ટ્સ છે, બરાબર, એ બંને એકબીજા સાથે દબાય છે અને એ આખા શરીરની અંદર ઉર્જાનો સંચાર કરે છે. બરાબર. સપનું આવ્યું તો આવું ક્યારે? તો કેમ કરવાનું? તો આ એક વિશ્વાસનું પ્રતીક છે. અને હવે આપણે દરેકે દરેક વાતમાં વિશ્વાસ તો આવશે જ. કેમ? કારણ કે આપણી વાર્ષિક કાર્યક્રમનો થીમ વિશ્વાસ રહેશે. બરાબર. એટલે દરેક વખતે પંચાયત તો થવાની જ. બરાબર ને? તો આજથી ચાલુ. હા, રાત્રે મારા ઉજાગરા અને કાલથી તમારો સીન સપાટ. એટલે તમે ઉપર ધંધે લાગી જવાના થોડા વખતમાં, 2-4 દિવસ. ગીતો શોધવાના. બરાબર. શોધ્યા વગર ડાન્સ એકલા કરી. ચલો, હવે કોઈ એક તત્વના પરમાણુ અન્ય તત્વના પરમાણુ સાથે સંયોજઈને કેવી રીતે સંયોજન બનાવે છે એ જાણવા માટે સંયોજકતાનો ઉપયોગ થાય છે. કોઈ પણ તત્વના પરમાણુની સંયોજકતાને પરમાણુના હાથ, મેં વાંચ્યું નતું તો પણ મેં ઉદાહરણ હાથનું જ આપ્યું. પરમાણુના હાથ અથવા તો હથેળી એટલે કે ભુજા સ્વરૂપે વિચારી શકાય છે. મનુષ્યને 2 હાથ અને ઓક્ટોપસને 8 હાથ હોય છે. એક ઓક્ટોપસે અમુક મનુષ્યોને એવી રીતે પકડવા છે કે જેથી ઓક્ટોપસના 8 હાથ અને મનુષ્યના બંને હાથ એકબીજા સાથે જકડાઈ જાય. બરાબર. તો તમારા મત પ્રમાણે જો કેટલું સરસ આમ મસ્તી કરવા જેવું ઉદાહરણ આપ્યું છે. બરાબર. ઓક્ટોપસ એના 8 હાથથી મનુષ્યના 2 હાથ જોડે સંયોજાય. બરાબર. એટલે ઓક્ટોપસ એટલે આપણે ઓક્ટોપસને O કહીએ તો O8 અને મનુષ્યને M2, O8 M2 એ રીતનું સંયોજન બનાવવાની અહીંયા વાત થાય છે. તો કેવી રીતે થશે? તો કે બંને હાથ એકબીજા સાથે જકડાઈ જાય તો કેટલા મનુષ્યને પકડી શકશે? તો અહીંયા આપે છે. હવે ઓક્ટોપસને O તરીકે કહીએ અને મનુષ્યને H હ્યુમન તરીકે ગણીએ તો શું તમે આ સંયોગીકરણ માટેનું સૂત્ર લખી શકશો? તો શું તમે OH4 સૂત્ર મેળવો છો? જેમાં હ્યુમન ની સંખ્યા દર્શાવેલ છે 4. દર્શાવેલ 4 એ ઓક્ટોપસ દ્વારા પકડાયેલા મનુષ્યની સંખ્યા. બરાબર.
ઓક્ટોપસના 8 હાથ. ઓક્ટોપસના આપણે આ ઓક્ટોપસ છે એના 8 હાથ કરીએ બરાબર. 3 4 5 6 7 અને 8 બરાબર. તો એ 8 હાથ વડે એટલે આ એના 2 હાથ વડે મનુષ્યના 2 હાથ એક મનુષ્યને પકડી શકશે બરાબર. પછી આ બીજા વડે બીજા એક મનુષ્યને પકડી શકશે, ત્રીજા વડે આ ત્રીજા એક મનુષ્યને પકડી શકશે અને ચોથા વડે એક ચોથા મનુષ્યને પકડી શકશે. એટલે ઓક્ટોપસ એના 8 હાથ દ્વારા 4 મનુષ્યને પકડી શકે છે બરાબર. અહીંયા એવું નથી કે ભાઈ અહીંથી આ પકડી લીધો એટલે અહીંથી એ પકડાય ના, એવું થતું નથી. અને એટલા માટે જ આપણે ત્યાં જુદી જુદી વસ્તુઓમાં પણ તમને આ જ રીતે સંગતતા આપણે જ્યારે ભણતા હતા ત્યારે 1 to 1 એક શિરોબિંદુ એક બિંદુને સંગત એક જ સંખ્યા બરાબર. તો એ આપણને ભણાવવામાં આવતું. તો અહીંયા ઓક્ટોપસ દ્વારા 4 મનુષ્યને પકડેલા છે. હવે કોષ્ટકમાં અહીંયા જે કોષ્ટક આપેલું છે એમાં કેટલાક સામાન્ય અને બહુપરમાણવીય આયનોની સંજ્ઞાઓ દર્શાવેલી છે. હવે પછીના પ્રકરણમાં એટલે તમે હવે પછીના પ્રકરણમાં તો આયન નિર્માણ ભણવાનું છે અને આ સંયોજકતા વિશે પણ વધારે અભ્યાસ કરવાનો છે બરાબર. આપણે જે વિડીયો જોયા હતા જૂના ચેપ્ટર્સના આપણે જે જોયા હતા એની અંદર આ બધું એક જ માં હતું. શબ્દ એક છે, કઈ ભાષામાં બોલાય છે એનાથી અર્થ ફરી જાય છે. આને કે આપણે જ્યારે બોલીએ ત્યારે આપણે જે અર્થમાં બોલવા માંગતા હોય એ રીતે એને એ શબ્દનો ઉપયોગ કરવાનો અને યોગ્ય સમયે યોગ્ય શબ્દનો જો ઉપયોગ થાય તો જ એનો ભાર પડે, બાકી એનું વજન પડે નહીં. અને કહે છે ને શબ્દોને પણ વજન હોય છે, શબ્દોને વજન હોય છે બરાબર. ચલો અહીંયા કેટલાક આયનો એટલે આયનના નામ અને તેની સંજ્ઞાઓ દર્શાવી છે બરાબર. અને આપણે હવે જોઈએ તો જેની સંયોજકતા 1 એટલે +1 છે એવા આયનોના નામ છે સોડિયમ Na+, પોટેશિયમ K+, સિલ્વર Ag+ અને કોપર Cu+. એટલે આ +1 વાળી જે સંયોજકતા છે એ -1 વાળી સંયોજકતા સાથે જોડાય બરાબર. તો NaCl આપણે આને જોડીએ છીએ આ બેને બરાબર. પછી પોટેશિયમ બ્રોમાઇડ બરાબર. પછી આ સિલ્વર ને ક્લોરીન સાથે પણ જોડી શકાય છે બરાબર. આ બધાને એટલે +1 વાળી એ -1 જોડે જોડાય છે બરાબર. પછી હવે બે જેની સંયોજકતા 2 છે તો મેગ્નેશિયમ, કેલ્શિયમ, ઝિંક, આયર્ન અને કોપર આ બધાની સંયોજકતા 2 છે. Mg+2 મેગ્નેશિયમ, Ca+2 કેલ્શિયમ, Zn+2 ઝિંક, Fe+2 આયર્ન અને Cu+2 કોપર. તો એ -2 વાળા તો મેગ્નેશિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ, ઝિંક ઓક્સાઇડ, આયર્ન ઓક્સાઇડ, કોપર ઓક્સાઇડ બરાબર. પછી મેગ્નેશિયમ સલ્ફાઇડ, કેલ્શિયમ સલ્ફાઇડ, ઝિંક સલ્ફાઇડ, આયર્ન સલ્ફાઇડ બરાબર. એ રીતે તો કેવી રીતે જોડાય છે ને એની પછીનો અધાતુ એટલે આયનનું નામ અને અધાત્વીય તત્વનું નામ અને બહુપરમાણવીય આયન બરાબર. બહુપરમાણવીય આયન એ રીતે બધાનું સંયોજન અહીંયા. ચલો હવે ત્યાર પછી 3 જેની સંયોજકતા 3 છે એટલે આયન ઉપર +3 એ રીતે છે. તો એલ્યુમિનિયમ +3 અને આયનના જુદા જુદા રૂપ છે
આયન પૃથ્વીના પેટાળમાંથી આપણને 3 કે 4 પ્રકારે મળે છે. તો આયન Fe+2 વાળું પણ મળે છે ને Fe+3 વાળું પણ મળે છે. બરાબર. તો આયન જે છે એ આપણને એ રીતે મળે છે. એવી રીતે કોપરના પણ જુદા જુદા રૂપ છે જે તમને કદાચ 9માં અથવા તો 10માં ભણવામાં આવશે. બરાબર છે. તો અહીંયા +3 વાળું માઇનસ વાળું કયું છે? તો નાઇટ્રાઇડ N3 N-3. બરાબર. તો હવે બહુપરમાણુય આયન એમોનિયમ બને છે. તો એ સોડિયમ અને હાઇડ્રોજન એ બેના અણુથી બને છે. NH4 પ્લસ. બરાબર. એમાં સોડિયમની સાથે હાઇડ્રોજનના 4 અણુ બને છે ત્યારે એની સંયોજકતા +1 થાય છે. +1. હાઇડ્રોક્સાઇડ OH-. બરાબર. ઓક્સિજન સામાન્ય રીતે ઓક્સિજન એ -2 એની સંયોજકતા હોય છે પણ એ હાઇડ્રોજન સાથે જોડાય છે. બરાબર. તો OH- હાઇડ્રોક્સાઇડ આયન બનાવે છે. નાઇટ્રેટ તો NO3 એટલે સોડિયમનું 1 ઓક્સિજનના 3 એટલે -1 આયન બનાવે. હાઇડ્રોજન કાર્બોનેટ તો HCO3. હવે આ હાઇડ્રોજન કાર્બોનેટ જે છે આને તમે જ્યારે આપણે 10મા ધોરણમાં ભણીશું તો આ જે સૂત્ર છે એ સૂત્ર તમને એસિડનું એક સૂત્ર એ આવશે અને એ વખતે એનું નામ પણ તે વખતે આવશે. બરાબર. પછી જેની -2 સંયોજકતા છે એવા બહુપરમાણુય આયન તો કાર્બોનેટ એટલે કે CO3. બરાબર. તો નટુકોથરી Na2CO3. હા. હવે અહીંયાથી તમને હું સંયોજકતા શીખવાડું છું. સોડિયમ Na અને CO3 -2. તો અહીંયા +1 છે, અહીંયા -2 છે. એ બંનેનું સંયોજન કરીએ છીએ ત્યારે આ -2 ની સામે +2 કરવા માટે આપણે Na2 કરીએ છીએ. CO3 ને કોઈ આગુ પાછું કરતા નટુકોથરી કેમ બની ખબર પડી ને? હા. કે CO3 જે છે કાર્બોનેટ જે છે એની સંયોજકતા -2 છે. હા. કાર્બોનેટની સંયોજકતા -2 છે અને Na એની સંયોજકતા +1 છે. તો +1 -2 સાથે ક્યારેય સંયોજાય નહીં. એને +2 બનવું પડે એટલે +2 બનવા માટે આપણે સોડિયમના 2 અણુ લઈએ છીએ. બરાબર. એટલા માટે પેલું એક કહેવત છે ને પિક્ચરોમાં આ ડાયલોગ કોમન હોય છે. એમ કોઈ પૈસાદારની છોકરી હોય અને ગરીબનો છોકરો હોય. બરાબર. તો પૈસાદાર બાપ તરત કહેશે તેરી जितनी मंथली इनकम है हाँ उतने पैसे तो मेरी बेटी लोगों को खैरात में बांट देती है के टिप देती है. આનો મહિને 25,000 પગાર હોય તો આવ્યા કોઈ હોટલમાં જમવા જાય તો પેલા વેઇટરને 25,000 તો ટીપમાં આપીને આવે. બોલો આપણે વેઇટર બનવું સારું જ નહીં. એ જઈને તે હોટલમાં આપણે જતું રહેવાનું. આવા બધા ડાયલોગ આપણે સાંભળીએ છીએ. બરાબર. પછી કે છે આપણે પણ જ્યારે શોધવા જઈએ ત્યારે સરખે સરખું પસંદ કરીએ છીએ ને. એવું કે ભાઈ 1 કરોડપતિ હોય ને આપણે ઝૂંપડપટ્ટી વાળા હોય અથવા આપણે કરોડપતિ હોય ઝૂંપડપટ્ટી હોય એવું ક્યારેક બને છે? ના, નથી. સંયોજકતા એ રીતે પણ બને છે. પણ અહીંયા જ્યારે સંયોજકતા બનાવવાની આપણે રાસાયણિક સૂત્રની વાત કરીએ છીએ ત્યારે એની અંદર +2 બનાવવું જરૂરી છે. એટલે પછી એમ કહે છે ને પેલા અક્ષય કુમારનું એક પિક્ચર હોય છે અગર તુझे सालू से शादी करनी है तो तुझे 1 लाख रुपया कमा के दिखाना पड़ेगा. अरे मेरी कुंडली में मैं राजा बनने वाला हूँ કે છે. એક આવું પિક્ચર હોય છે. અને પછી છેલ્લે પેલી એનું લગ્ન ગોઠવી દે છે, કંકોત્રી આપી દે છે તો એવો ફાઇટ કરીને 5 લાખ રૂપિયા કમાય છે. પછી એમ કે 4 લાખ તું વાપરજે, મારે તો ખાલી લાખ જોઈએ છે, મેરી બીવી કો બચાના હે એમ કે. બરાબર. આવું અક્ષય કુમારનું એક પિક્ચર હોય છે. બરાબર. તો શરતો મૂકે એટલે આ જે છે
કે તારે જો એને મેળવવું હશે તો તારે એના જેવું થવું પડશે, એના જેટલું સક્ષમ થવું પડશે એમ. બરાબર? આમ ઘણા પિક્ચરોમાં બાપ બતાવે આ જો એના ડ્રેસ એક વખત જે પહેરે બીજી વખત એને હાથ નહીં લગાડતી, આ જો એના ચપ્પલ એક વખત જે પહેરે કોઈ દિવસ બીજા વખત પહેરતી નહીં, આ જો એના ઘરેણા આટલા ઘરેણા તે જિંદગીમાં ક્યારે જોયા નહીં હોય, આમ છે. આ બધું શું તું એના માટે કરી શકીશ? તો પેલો કે હા કરી લઈશ. શું કે પાછા અમુક પેલા ડાયલોગો ને પ્યાર સબ કુછ સિખા દેતા હૈ, પ્યાર સબ કુછ સિખા દેતા હૈ. અલી ડોબી આના ઘેર જઈશ ભૂખે મરવાનો વારો આવશે, મહિના મહિના સુધી ખાવા નહીં મળે, રહી શકીશ તું? અહીંયા આગળ રોજ સવારના નાસ્તો, બપોરના જમવાનું, રાત્રે જમવાનું, બપોરે જમવાનું, મોડી રાત્રે પાછું પાર્ટીમાં જમવાનું, અને એમાં આટલું જમવાનું બાકીનું બધું ફેંકી દેવાનું. આવી રીતે એઠું છોડીને જાય છે આટલું બધું. તું એના ઘેર એક થાળીમાં 5 જણે ખાવાનું, 500 ગ્રામ શાકમાં 6 જણે ખાવાનું, કેવી રીતે તારું પેટ ભરાશે? એવી રીતે તું જિંદગી જીવી શકીશ? તો કે હા જીવી લઈશ. કેમ? પ્યાર સબ કુછ સિખા દેતા હૈ. તો અહીંયા શું થયું કે ભાઈ આની સંયોજકતા વધારે છે, આની ઓછી છે, તો એ વધારે વાળી ઓછી કરવાની અથવા તો આની વધારવાની. બરાબર? આની વધારવાની. આપણે તો રાસાયણિક સૂત્રો માટે જેની ઓછી હોય ને એની વધારવાની. તો અહીંયા અમે શું કરીએ છીએ? તમારી સંયોજકતા ઓછી છે, તમારી સંયોજકતા ઓછી છે, બરાબર, તો એને વધારવાનો તો પ્રયત્ન કરીએ છીએ જેથી આપણા બેનું કનેક્શન રાસાયણિક સૂત્ર બને. એન જે બને કે ના બને? હા. તો અહીંયા નટુ કોથળી કેવી રીતે બન્યા? સંયોજકતા ખબર પડી ગઈ. બરાબર? સલ્ફાઇડ SO3, બરાબર, સલ્ફેટ SO4, આ બધાની સંયોજકતા -2 છે. તો એને -2 વાળાને સંયોજવા કોની જોડે સંયોજવાય? જેની +2 હોય એની જોડે, અથવા ના હોય તો કરવાની. બરાબર? આપણે ત્યાં એવી કહેવતો છે, લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માદો થાય. લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માદો થાય. આવી કહેવત છે કે ભાઈ લાંબા વ્યક્તિ હોય તો એના પગલા લાંબા હોય અને નાના વ્યક્તિના પગલા ટૂંકા હોય. તો એની જોડે તમારે ચાલવાનું હોય, પાછું એની સ્પીડે ચાલવાનું હોય, તો તમારે શું કરવું પડે? તમારે તમારી ગતિ વધારવી પડે. ચલાય ના ચલાય એવું નહીં, પણ તકલીફ બહુ પડે, પણ એ તકલીફ સહન કરીને પણ હું એ ગતિ મેળવી લઉં, હું જો એ ગતિ મેળવી લઉં તો સંયોજન થઈ શકે. અને એ સંયોજન તમને બધાને ખબર છે કોનું? અલે અમિતાભભાઈ બચ્ચન ને જયાબેન ભાદુરી, હે અમિતાભભાઈ બચ્ચન અને જયાબેન ભાદુરી, બરાબર, લાંબા જોડે ટૂંકું, પણ અત્યારે પણ સક્સેસફુલ. તું એની સામે શું જોયે? અચ્છા બેઠું તું, એટલે તું મચ્છર મારવાની કોશિશ કરે કે વીણવાની કોશિશ કરે? મારી બતા તું એને એક માર. અમારે સંયોજકતા થયું તો બધા તને એક મારશે. બરાબર? તો સંયોજકતા એ રીતે થાય. ફોસ્ફેટ PO4, ફોસ્ફેટ. હવે અહીંયા આ જે બધા શબ્દો છે ને કે ભાઈ હાઇડ્રાઇડ, તો હાઇડ્રોજન હંમેશા ધન સંયોજકતા વાળો હોય. હલો ભાઈ, હાઇડ્રોજન ની સંયોજકતા ધન હોય, પણ જો એ હાઇડ્રોજન એનો ઇલેક્ટ્રોન એની પાસે જે છે એ બીજા કોઈને ના આપે ને બીજા જોડેથી મેળવે તો એ હાઇડ્રાઇડ બની જાય છે. એટલે એની સંયોજકતા માઇનસ થઈ જાય છે. બરાબર? જે છે એ આપી દે તો બરાબર. તો એ ઇલેક્ટ્રોનની રચના વિશે આપણે સંયોજકતા વિશે આના પછીના પ્રકરણમાં આપણે ભણવાનું છે ત્યારે ભણીશું. અત્યારે જે યાદ રાખવાનું છે કે આ સંજ્ઞા છે
એ સંજ્ઞા પ્રમાણે એનો શબ્દ કયો વપરાય છે એ શબ્દ પ્રોપર આપણે યાદ રાખવાના છે. કેટલાક તત્વો એકથી વધારે સંયોજકતા દર્શાવે છે તો એને અને કોષ્ટકમાં રોમન અંક એ એમની સંયોજકતા દર્શાવે છે. બરાબર. પછી કહે છે રાસાયણિક સૂત્ર લખતી વખતે નિયમો. રાસાયણિક સૂત્ર લખતી વખતે નીચે દર્શાવેલા નિયમોનું પાલન કરવું પડે. તો નિયમ નંબર 1, આયનની સંયોજકતા અથવા તો વીજભાર એટલે +1 +2 +3 -1 -2 -3 સમતોલિત હોવા જોઈએ. એકની જોડે 1, બેની જોડે 2, ત્રણની જોડે 3, ચારની જોડે 4. બરાબર. સમતોલન કરવું પડે. બરાબર. પછી પેલો વાંદરો ને બે બિલાડી વાળી વાર્તા ખબર છે ને? બે રોટલાના બે ભાગ કરવાના. જે બાજુ વધારે હોય બટકું ભર દે, જે બાજુ ઓછું હોય એ બાજુથી આમથી આમ કરીને આખો રોટલો પોતે ખાઈ જાય. બરાબર. પણ આપણે પહેલેથી જ સમતોલન કરવાનું, બંને બાજુ ભાગ જ હરખા કરવાના એટલે મગજમારી થાય નહીં. બરાબર. નિયમ નંબર 2, જ્યારે સંયોજન આ ધાતુ અને અધાતુ બંને ધરાવતું હોય ત્યારે પહેલા ધાતુની સંજ્ઞા અથવા નામ લખાય છે. બરાબર. અને પછી અધાતુનું નામ લખાય છે. હવે સાલું ગુરુજી આમાંથી ધાતુ તત્વો કયા છે એના નામ કેવી રીતે શોધવાના? તો અહીંયા આગળ ધાતુ તત્વોના નામ આપણને આપેલા હતા. ધાતુ અને અધાતુ. બરાબર. નામકરણની અંદર આપેલા હતા. બરાબર. ધાતુ અધાતુના પ્રકાર. બરાબર. તો અને ગયા 8મા ધોરણના પેલા ચેપ્ટરમાં ધાતુ અને અધાતુનું ચેપ્ટર હતું. એમાંથી ધાતુઓ કયા કયા હતા અને અધાતુઓ કયા કયા હતા. બરાબર. એનું લિસ્ટિંગ એમાંથી લઈ લેવાનું. બરાબર. અત્યારે પણ છે જ એ લોકોને કંઈક ત્રીજું ચેપ્ટર એવું કંઈક છે ધાતુ અધાતુનું, તો નામ લઈ લેવાના એટલે આપણને આગળ ખબર પડે. હવે ઉદાહરણ તરીકે કેલ્શિયમ ઓક્સાઇડ. તો કેલ્શિયમ એ ધાતુ છે અને ઓક્સાઇડ એ અધાતુ છે. હવે ઓક્સાઇડ અધાતુ છે એ કેવી રીતે ખબર પડી? તો અહીંયા જો અધાત્વીય તત્વમાં ઓક્સાઇડ લખેલું છે તો કે હા ઓક્સાઇડ લખેલું છે. બરાબર. હા. અને કેલ્શિયમ એ ધાતુ તત્વ છે. બરાબર. એ કેલ્શિયમ ધાતુ તત્વ છે એ અહીંયા આગળ લખેલું છે એટલે એ ધાતુ તત્વ છે. બરાબર. શું થયું? સાલની હવે પછી જો ને. પછી કહે છે સોડિયમ ક્લોરાઇડ મેઠું. સોડિયમ ક્લોરાઇડ NaCl. આયર્ન સલ્ફાઇડ. બરાબર. તો અહીંયા જુઓ સલ્ફાઇડ આ રહ્યું S2 S-2. બરાબર. અને આયન એટલે Fe. બરાબર. હવે 2 છે તો 2 વાળું જ જોડાશે. 2 છે તો 2 વાળું જ જોડાશે. બરાબર. પછી કે છે કોપર ઓક્સાઇડ. તો કોપર કઈ ગયું? આ રહ્યું કોપર અને ઓક્સાઇડ એટલે આ રહ્યું. બરાબર. તો હવે કોપર ઓક્સાઇડનું સંયોજન તો અહીંયા આ +1 વાળું નહીં આવે, એમાં કોપરનું +2 વાળું આવશે અને એને ઓક્સાઇડ સાથે જોડવો પડશે. બરાબર. પછી કે છે વગેરે. હા. હવે ઓક્સિજન, ક્લોરીન અને સલ્ફર. આ બધી અધાતુઓ છે. અને તેઓને જમણી તરફ લખાય છે. જમણી તરફ એટલે હું લખવા બેસું તો આ બાજુ લખીશ તો ડાબી તરફ અને આ બાજુ લખીશ તો જમણી તરફ. બરાબર. તો ધાતુ પહેલા અને પછી જમણી તરફ અધાતુ તત્વો લખાય છે. જ્યારે કેલ્શિયમ, સોડિયમ, આયન, કોપર ધાતુઓ છે, કેલ્શિયમ, સોડિયમ, આયન અને કોપર ધાતુ છે એને ડાબી બાજુ લખાય છે એટલે પહેલા લખાય છે. ખબર પડી ગઈ? હા.
નંબર 3, હવે નિયમ નંબર 3, બહુપરમાણવીય આયનો દ્વારા બનતા સંયોજનો. હવે બહુપરમાણવીય આયનો એટલે આ રહ્યા, એના દ્વારા બનતા સંયોજનોમાં આયનને કૌંસમાં દર્શાવી કૌંસની બહાર તેનો ગુણોત્તર દર્શાવતી સંખ્યા લખાય છે. બરાબર. હવે આયનને કૌંસમાં દર્શાવવાનું અને ગુણોત્તર દર્શાવતી સંખ્યા લેવાની છે. બરાબર. જો બહુપરમાણવીય આયનની સંખ્યા 1 હોય, બહુપરમાણવીય આયનની સંખ્યા 1 હોય તો કૌંસ દર્શાવવો જરૂરી નથી. જેનું ઉદાહરણ NaOH. આ NaOH એને શબ્દોમાં કહીએ તો શું કહેવાય? સોડિયમ. Na એટલે સોડિયમ અને OH એટલે હાઇડ્રોક્સાઇડ. તો સોડિયમ, Na અને હાઇડ્રોક્સાઇડ. આ સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે શું છે ખબર છે ભાઈ? હે ને? સોડિયમ હાઇડ્રોક્સાઇડ શું છે? બોલ ને. સોડિયમ હાઇડ્રોક્સાઇડ શું છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ ખરેખર? અલ્યા સોડિયમ એટલે ખારો. સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે પેલો ખારો નહીં આવતો? હે? ખારો એટલે પાછું શું? તો કે ખાવાનો સોડા અને ધોવાનો સોડા. ખાવાનો ને ધોવાનો સોડા. બરાબર. NaOH. બરાબર. આપણે ખમણ ઢોકળા બનાવવા હોય, ખમણ ઢોકળા, તો તમારી માં અંદર ખારો નાખે છે. એના વગર ખમણ ઢોકળા થાય? આપણે ઘરે ભજીયા બનાવીએ છીએ, આપણા ઘરના ભજીયા મેથીના ગોટા બનાવીએ તો કેવા થાય? આટલા આટલા. અને 12 ગોટું તાકે આવડું મોટું. કેમ? તો આપણે ખાઈએ ને ત્યારે આપણને અંદરથી ટેસ્ટ આવે કે સાલું અંદર ખારો નાખેલો. આપણે ઘણી વખત ખાઈએ ને તો આપણને એવું ખબર પડે ખારો બહુ છે હો. અને ખારાવાળા ભજીયા એટલે તો કે છે 10 ના ભજીયા આખા દાડાનું જમવાનું. કેમ કે છે? તો કે 10 ના ભજીયા, અને એ પણ ખારાવાળા હોય, એના કારણે એ ભજીયા શું કરે? તમને પાણી પીવડાય કરે. 10 ના ભજીયા ખાધા હોય ને તમે 10-15 ગ્લાસ, થોડી વારે તમને તરસ લાગે. તરસ કેમ લાગે? તો કે ખારો છે. ખારો એટલે શું? તો કે સોડિયમ છે. બરાબર. એ ભાગને સૂકવી નાખે એટલે તમને તરસ વધારે લાગે, તમે એટલું વધારે પાણી પીવો. બરાબર. તો હવે 4 ભજીયા હોય 100 ગ્રામમાં, 4 ભજીયા ખાઓ અને 2-4 મરચાં હોય, બરાબર, એટલું ખાઓ એટલે તમને ભયંકર તરસ લાગ કરે. અને પછી આપણે કહે આજ તો આખો દાડો મેં અમદાવાદ ગયો તો, આ દુકાન ફર્યો, ખાલી ભૂખ જ ના લાગી. કેમ? બસ સવાર 10 ના ભજીયા ખાધા પછી ભૂખ જ ના લાગી. તો ખારાવાળા હમણાં ઘરના ખાધા હોય તો તમે જુઓ, ઘરના આપણે ભજીયા ખાઈએ છીએ, આટલી મોટી તાસક ભરીને મમ્મીએ થાળી ભરીને બનાવી હોય, બધા આપણે ખાઈ જઈએ. પણ બહારના ખાવા જાવ તો 5-10, વધારે 10 થી બહુ પછી ખવાય નહીં તમારાથી. કેમ? તો કે તરત પાણીની જરૂર પડે. બરાબર. પેટ ભરાઈ જાય. કેમ? તો કે ખારો અંદર જઈને ફૂલે. ખારો અંદર જઈને ફૂલે એટલે પેટ ભરેલું લાગે. ઢમ. બરાબર. તો આ NaOH એ શું છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે. રાસાયણિક રીતે શું છે ભાઈ? NaOH રાસાયણિક રીતે શું છે? રાસાયણિક રીતે શું છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે.
પણ સાદી ભાષામાં એને શું કહેવાય? ખારું. અને એને હજી થોડી વ્યવહારની ભાષામાં કહીએ તો ખાવાનો સોડા. અને એ અંદર જઈને શું કરે? પેલા સોડામાં પેલા પરપોટા હોય છે ને, પરપોટા એ પરપોટા એટલે આ એને હોય જ સાબુ, ધોવાનો સાબુ, નાવાનો સાબુ, ખાવાનો સાબુ. બરાબર. આ બધામાં જે ફીણ થાય છે ને, ફીણ હે, પાછા અમુક તો झाग वाला साबु चाहिए, झाग वाला साबु, झाग वाला साबु है, झाग वाला वाली साबु में फीण ना થાય તો નાવાની મજા ના આવે. તો જયમીન કાલ સવાર તું નાવા બેસીસ તો તને ખારો યાદ આવશે જ નહીં. બોલ જયમીન કે આપણે તો આજ મોજે નાવા બેસીએ એટલે સાબુ ઘસી જ મારીશું, પછી બહાર જઈને બધાને બતાવીશું જો ખારો. એટલે આપણે જ્યારે ભણવાનું હોય, અહીંયા તરત ધ્યાન પાછું અહીંયા જોઈએ, બરાબર? તો આપણે એવી રીતે ભણવું જોઈએ અને વસ્તુને એવી રીતે સમજવી જોઈએ કે જિંદગીમાં ફરી ક્યારે આપણે ભૂલીએ, બરાબર? બાકી ગોખીને તો કદાચ 70 માર્ક આવી બી જાય, પણ જ્યારે માર્કેટમાં પડીએ ને ત્યારે ખારો શું છે ખબર હોય નહીં, બરાબર? હું જે અમદાવાદના દવાખાને જાઉં છું, મારી જોડે 2 આયુર્વેદિક ડૉક્ટરો ત્યાં બેસે છે. એ લોકો એમ કે અમે અમારી છોકરીને એમ કહીએ ને કે જા બેટા બજારમાંથી ધાણા લઈ આય, તો કે મમ્મી ધાણા એટલે શું? બજારમાંથી ધાણા લઈ આય એવું કે, તો ધાણા લઈ આય એટલે ધાણા, પછી કે સારું ચાલ ધાણા એટલે કોથમીર. મમ્મી કોથમીર એટલે શું? એને એ ખબર ના હોય કે ધાણા અને કોથમીર એટલે લીલા કલરના જે પાંદડાવાળા આવે છે એને ધાણા કહેવાય, એને જ કોથમીર કહેવાય. એને એ પણ ખબર ના હોય. એને એમ કીધું હોય કે શેકેલી સિંગ એટલે સિંગ લઈ આય, કાચી સિંગ લઈ આય, બરાબર? તો એ પણ એને ખબર ના હોય કે સિંગ ક્યાં મળે. આપણે એવા ગાંડા ઘેલા ના બનીએ એટલા માટે આ વસ્તુ કહેવાની, બરાબર? કે આ જે અત્યારે તમને જે શીખવાડું છું, આવતા વર્ષે આનું આખું આવડું મોટું એક ચેપ્ટર આવે, બરાબર? અને એ ચેપ્ટરમાંથી 6 માર્કનું પૂછાય છે. એમને રોજ સોડા પીવા જઈએ છીએ. અને તમે સોડા પીશો ને પછી તરત ઓળકાર આવશે જ. કેમ? તો અંદર ગડગડ સીધું બહાર આવે એટલે અંદરથી બધો વધારાનો જે વાયુ હોય નીકળી જ જાય. કારણ કે એમાં શું આવે? કાર્બન ડાયોક્સાઇડ. પણ કાર્બન ડાયોક્સાઇડ નહીં, આ ખારો હોય છે એટલી, બરાબર? પડી ગઈ. અને એ કયો સિદ્ધાંત આવે? આર્કિમિડીઝનો સિદ્ધાંત. અંદરથી કઈક વસ્તુ બહાર કાઢવી હોય તો અંદર બીજું રેડ કરવાનું બહાર, બરાબર? અહીં પાઇપલાઇન ચોકઅપ થઈ ગઈ હોય, પાણી ઢીલ કરવાનું એટલે ધીમે ધીમે ખસતું સવારે બહાર. અમુક લોકો બોરની જોડે ઠળિયા ગળી જાય છે, શું કરે? એ કઈ વાળી ફાડી નહીં નાખવાની, સોની મોની રૂપિયા 5000 ની બુકો છે. તો હવે રાસાયણિક સંયોજન કેવી રીતે બનાવવાનું? ધાતુનું નામ પહેલા, અધાતુનું નામ પછી, સંયોજકતા સરખી રાખવાની, બરાબર? અને બહુપરમાણુય આયનોની સંયોજકતા બનાવી હોય તો એનો વિદ્યુત ભાર પ્લસ અને માઇનસનો જે ભાર હોય છે એને સંતુલિત કરવાની, બરાબર? આ બાજુ 4 કિલો છે ને આ બાજુ 3.5 કિલો છે તો આ બાજુ બીજું 500 ગ્રામ ઉમેરવાનું, 4 સરખું કરવાનું, બરાબર? તો આ નિયમો સાથે રાસાયણિક સૂત્રો કેવી રીતે લખાય, ત્યાર પછી સાદા સંયોજનોના રાસાયણિક સૂત્રો કેવી રીતે લખાય છે એ તમને આપેલા છે, બરાબર?
અને પછી આણ્વીય દળ અને મોલની સંકલ્પના